કોઈ એક કુકર્મી વ્યક્તિના કર્મોનું પરિણામ એ રાજ્યના રાજાને પોતાનો જીવ દઈને ભોગવવું પડે અને એ રાજ્યની પ્રજાને પોતાનો દયાવાન અને ન્યાયપ્રિય રાજા ગુમાવવો પડે. મારા ખ્યાલ પ્રમાણે ઇતિહાસમાં આવો બીજો કોઈ બનાવ નથી અને આવું તો બન્યું કેવી રીતના એ હમણાં આગળ સ્ટોરીમાં તમને જાણવા મળશે. પણ થોડા સમય પહેલાં મેં જેતપુરના વીર ચાપરાજના મૃત્યુ પછીની ઘટના ઉપર એક સ્ટોરી કીધી હતી. આ સ્ટોરીની અંદર મેં કીધું હતું કે જો તમે વીર ચાપરાજની સ્ટોરીને ડિટેલથી સાંભળવા માગતા હોય તો મને કોમેન્ટ કરજો. અને આ વાત ઉપર ઘણી કોમેન્ટ પણ આવી હતી. તો બસ આપની ઈચ્છાને માન આપી અને આજની સ્ટોરી વીર ચાપરાજવાળાની વીરગાથા ઉપર છે. તો બને છે એવું કે અડધી રાતનો સમય હતો, વરસાદના કોક છાંટા ખરે છે અને જેતપુરના ગઢની ડેલી ખુલી. એમાંથી યુવાન ચાપરાજ જંગલ જવા માટે નીકળે છે. એક હાથમાં પાણી ભરેલું વાસણ છે અને બીજા હાથમાં તલવાર દબાવેલી છે અને શરીર ઉપર કાળી સાલ ઓઢેલી છે અને વીર ચાપરાજ ભાદર નદીના કાંઠે કાંઠે ચાલ્યા આવે છે. ત્યાં અચાનક વીર ચાપરાજના કાનમાં દૂરથી કંઈક અવાજ સંભળાણો. એક તો કોકના રોવાનો અવાજ સંભળાણો અને એક સાથે કોકનો ગીત ગાવાનો અવાજ સંભળાણો. આ અવાજ હતો તો કોક મહિલાઓનો. ચાપરાજવાળાને થયું નક્કી કોક નિરાધાર બેન દીકરી હશે. ચાપરાજવાળાએ પોતાની તલવારને ટાઈટ પકડી અને અવાજની દિશામાં આગળ વધવાનું ચાલુ કર્યું. થોડુંક આગળ ચાલતા જ આ અવાજ સ્પષ્ટ થઈ ગયો અને વીજળીના ઝબકારામાં દેખાણું કે નદીની ભેખડો ઉપર બે તેજસ્વી મહિલાઓ બેઠી છે. એક મહિલા દૂર બેઠી બેઠી રોવે છે, વિલાપ કરે છે અને એક મહિલા ખુશખુશાલ થઈ અને ગીત ગાય છે. અચાનક આ ગીત ગાતી મહિલાએ પૂછ્યું કે કોણ ચાપરાજ છો? એટલે વીર ચાપરાજે કીધું કે હા હું ચાપરાજ છું. પણ તમે કોણ છો અને અડધી રાતે તમે અહીંયા બેસીને વિલાપ કરો છો? એટલે મહિલાએ કીધું કે ચાપરાજ બીસો તો નહીં ને? અરે બીવ શું કામ, હું રજપૂતનો દીકરો છું. તો અમે બે અપ્સરા છે અને કાલે સાંજે આ જગ્યાએ યુદ્ધ થવાનું છે. ભાદર નદીના પાણીમાં લોહી વહેવાનું છે અને આ યુદ્ધમાં સૌથી પહેલાં બે વ્યક્તિના મૃત્યુ થવાના છે. પહેલો તો તમારો ઢોલી જોગીડો અને બીજા વીર ચાપરાજ તમે. એમાં પહેલાં મરનાર સાથે મારી મોટી બેનને વરવું પડશે એટલે એ રોવે છે અને વિલાપ કરે છે અને બીજા મરનાર એટલે તમારી સાથે મારા લગ્ન થશે. હું મારા હાથે તમને વરમાળા પહેરાવીશ એટલે હું આટલી ખુશ છું અને ગીત ગાઉં છું. આ સાંભળીને તો વીર ચાપરાજ વિચારમાં પડી ગયા. એને થયું મારા પાદરમાં યુદ્ધ, મારે કોઈ સાથે વેર નથી અને પ્રજા સાથે રાજાના સંબંધો મીઠા છે, તો યુદ્ધ કેવી રીતના થશે? અપ્સરાએ કીધું કે એક વ્યક્તિના પાપોનું પરિણામ આખું રાજ્ય ભોગવશે અને દિલ્હીના બાદશાહની ફોજ અહીંયા આવવા માટે રવાના થઈ ગઈ છે, બસ ગમે ત્યારે પહોંચતી હશે. ચાપરાજવાળાએ આશ્ચર્યથી પૂછ્યું કે એવો કોણ વ્યક્તિ અને એવું એણે શું કર્યું કે દિલ્હીના બાદશાહની ફોજ એના માટે અહીંયા આવે છે? એટલે અપ્સરાએ કીધું કે તમારા ગામનો મોચી. તો બને છે એવું કે એક સિદ્ધ મહાપુરુષે ખુશ થઈ અને આ મોચીને વરદાન માગવાનું કીધું. તો આ મોચીને કુમતી સૂજી અને એણે એવું માગ્યું કે હું જે માગું ને એ હાજર કરે એવી વસ્તુ મને આપો. આ તપસ્વીએ પોતાના તપોબળથી એક જાદુઈ દીવો પ્રગટ કર્યો અને આ મોચીને આ દીવો આપ્યો અને કીધું કે જોઈ વિચારીને ઉપયોગ કરજે, તારી એક ભૂલનું પરિણામ આખા રાજ્યને ભોગવવું પડશે. જ્યારે પણ તું આમાં દીવો જ્યોત પ્રગટાવીશ ત્યારે આમાંથી ચાર જીન પ્રગટ થશે અને એની પાસે તું જે માગીશ એ તારા માટે હાજર કરશે. બસ મોચીને તો આટલું જ જોતું હતું. મોચી તરત ઘરે આવ્યો અને અડધી રાતે હવે એણે દીવો પ્રગટાવ્યો એટલે એમાંથી 4 દૂત પ્રગટ થયા. એટલે હવે એણે આદેશ કર્યો કે જાઓ દિલ્હીના બાદશાહની કુંવરીને પલંગ સાથે ઉપાડીને અહીંયા લેતા આવો. હવે મોચીને તો મજા પડી ગઈ. હવે એને તો રોજનું થયું, રોજ રાત પડે એટલે એ દૂતોને બોલાવે અને આદેશ આપે એટલે દૂતો દિલ્હીના બાદશાહની કુંવરીને પલંગ સાથે ઉપાડી અને અહીંયા લઈ આવે. ફૂલ જેવી કોમળ રાજકુમારી અને મોચીના ઘરમાં ચામડાની વાસથી ઉઠી જાય. ઉઠીને ચારેય બાજુ જોવે, મૂંઝાય, ગભરાય અને બી અને પછી આંખો બંધ કરી દે. મોચી ખાલી દૂર બેઠો બેઠો રાજકુમારીને જોયા રાખતો અને સવાર પડે એટલે દૂતો પાછા પલંગને ઉપાડી અને દિલ્હીના મહેલ સુધી પહોંચાડી દેતા. હવે આમ કરતાં કરતાં થોડો સમય વીતો અને 6 મહિના વીતી ગયા. રાજકુમારીનું શરીર હવે સુકાવા માંડ્યું હતું. બાદશાહને શંકા ગઈ એટલે બાદશાહે પ્રેમથી બેસી અને પૂછ્યું કે બેટા તને શું તકલીફ છે મને કહે. એટલે રાજકુમારી આખી વાત કરી કે રોજ રાતે મારી સાથે આવું થાય છે. એટલે બાદશાહે કીધું કે બેટા તું ચિંતા કરમાં, હવે તું જ્યારે પણ ત્યાં જા ત્યારે મારી વાતને યાદ રાખજે. તું એને બસ એનું નામ, એના ગામનું નામ અને એના રાજાનું નામ પૂછી લેજે. આ રીતે શીખવાડ્યા પ્રમાણે રાજકુમારી બધું સમજી ગઈ. હવે તે દિવસે જ રાતે જ્યારે રાજકુમારી પાછી મોચીના ઘરે પહોંચી ત્યારે રાજકુમારીએ હવે મોચીને બધું પૂછી લીધું કે તમારું કયું ગામ, તમારું નામ શું છે, તમારા રાજાનું નામ શું છે. હવે પહેલાં તો 6 મહિના પછી પહેલી વાર આ સુંદરી બોલી. એ જ ખુશીમાં મોચી તો બહુ ખુશ થઈ ગયો અને એણે જે પૂછ્યું એ બધું કહી દીધું.
અને રાજકુમારીએ બીજે દિવસે આ બધી વાતો બાદશાહને કહી દીધી. એટલે બાદશાહે પોતાની ફૌજને તૈયાર કરી અને જેતપુર આવવા માટે રવાના કરી. હવે આ ફૌજ કાલ સાંજ સુધીમાં પહોંચી જવાની છે અને આ યુદ્ધની અંદર તારું મૃત્યુ થવાનું છે વીર ચાપરાજ, અને આપણા બેના લગ્ન થવાના છે. બસ હું એટલે જ આટલી ખુશ છું. હવે સવાર પડી ગયું હતું. વીર ચાપરાજે આ રોતી અપ્સરાને કીધું કે તમે રોવોમાં, હું ઢોલીને પેલો નહીં મરવા દઉં. અને હવે 2 અપ્સરાઓ ગાયબ થઈ ગઈ. હવે આ વાતની ખબર આખા જેતપુરને પડી ગઈ છે અને સવારથી જ ગઢની અંદર યોદ્ધાઓની અવર જવર શરૂ થઈ ગઈ છે. વાતાવરણ એકદમ ગંભીર છે. શું કરવું એ વાત ઉપર ચર્ચા કરવા માટે કચેરીમાં બધા ભેગા થયા છે. એકનું કહેવું હતું કે નરાધમ મોચીને બાંધી અને ચીરી નાખો. ત્યાં બીજાએ કીધું કે ના ના, એને જીવતો સળગાવો. ત્યારે ચાપરાજવાળાએ કીધું કે બધાએ શાંત થઈ જાઓ, જે થવાનું તે થઈ ગયું. એક મોચીને મારવાથી આ જો યુદ્ધ અટકી જવાનું હોય તો જાઓ આ મોચીને મારી નાખો. અત્યારે આપણે એ વિચારવાનું છે કે આ ઢોલીનું શું કરવું, આ જોગીડો ઢોલી શું કરશે. હવે હતું એમ કે આ ઢોલી કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, એ પણ એક 32 લક્ષણો પુરુષ હતો. એની રગે રગમાં વીરતા દોડતી હતી. પોતે ઢોલ વગાડતો અને પોતાના ઢોલના અવાજથી જ એને યુદ્ધનું સુરાતન ચડી જતું. ત્યારે વીર ચાપરાજવાળાના પિતા એભલવાળાએ કીધું કે જે ગાયું વાળે એ અર્જુન અને જે વીર હોય એને અપ્સરા વરે. તો ઢોલીને લડવું છે તો એને લડવા દો, અને આમે એ લડશે તો જેતપુરનું નામ જ ઊંચું થશે. ત્યારે ચાપરાજવાળાએ કીધું કે નહીં, એ તો નહીં બને. મને એ અપ્સરાનું મોઢું હજી ભૂલાણું નથી. બહુ રોતી હતી અને કલ્પાત કરતી હતી. હું તો એમ કહું છું કે એ ઢોલીને આપણે આપણા કોઠામાં પૂરીને રાખી તો. ત્યારે બધાએ કીધું કે નહીં, એ તો કેમ બને. હવે એ ઢોલનો વગાડે, એના ઢોલનો અવાજ ન આવે તો આપણને યુદ્ધ કરવાની કેમ મજા આવે. એના ઢોલના અવાજથી તો આપણને સુરાતન ચડે છે. એનો ઢોલ વાગે અને પછી તો આપણી તલવારું નાચે છે. પછી એ વાત ઉપર સહેમતી થઈ કે આ જોગીડા ઢોલીને કોઠાની દિવાલ ઉપર બાંધી દો, મજબૂત દોરડાથી એને બાંધી દો, એના હાથ ખુલ્લા રાખજો એટલે એ ઢોલ વગાડી શકે. ઉપર એ ઢોલ વગાડે અને નીચે બધા યુદ્ધ કરે. બસ એ વાતનું ધ્યાન રાખજો કે એને મજબૂત બાંધજો એટલે એ તોડી અને નીચે ન આવે. હવે યુદ્ધની તૈયારી શરૂ થઈ. યોદ્ધાઓએ પોતાની કેસરી પાઘડી બાંધી અને તલવારોને સજ્જ કરી. બસ આ યુદ્ધના પરિણામ વિશે બધાને ખબર હતી. સંધ્યા સમય હતો અને દિલ્હીના બાદશાહની ફૌજ હવે જેતપુરના ગઢની સામે આવીને ઊભી રહી ગઈ. ત્યારે બધાએ ઢોલીને કીધું કે તને ભલે બાંધો છે પણ તું ઢોલ એવો વગાડજે કે અમારા માથા પડી જાય ને તોય ધડ લડવા જોઈએ. અને પછી હવે જોગીડા ઢોલીએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું. આ ઢોલના અવાજ વચ્ચે જેતપુરના ગઢના દરવાજા ખુલ્યા અને એમાંથી વાળા રાજપૂતો તલવારો અને ભાલાઓથી સજ્જ થઈ અને બહાર આવ્યા. સામે દિલ્હીની વિશાળ સેના, એક મોટી સમુદ્ર જેવી ફૌજ ઊભી હતી. આ દ્રશ્ય ઢોલીથી નથી જોવાતું, એની નસું ફૂલાવા માંડી છે. એને એમ થાય છે કે બસ આજે તો દોયડા તોડાવી અને આ 2 સેનાની વચ્ચે કૂદીને પડું. આજે આ કિંમતી સમય જાય છે. આ ઢોલીએ એટલા જુનૂનથી ઢોલ વગાડ્યો કે એને જે જગ્યાએ કોઠા ઉપર બાંધેલો હતો એ ઉપરથી નીચે પછડાણો, અને જે કોઠાની હાઇટ હતી, ઊંચાઈ હતી, બહુ વધારે હતી. નીચે પછડાતા જ સૌથી પહેલાં યુદ્ધની અંદર વીરગતિ આ ઢોલીને મળી. આ યુદ્ધની શરૂઆત વીર ચાપરાજવાળાની ગર્જનાથી થઈ અને દિલ્હીની ફૌજને ગાજર મૂળાની જેમ વધેરતા ચાપરાજવાળા આગળ વધે છે. આજે વીર ચાપરાજ ઉપર તીર અને ભાલાનો વરસાદ થાય છે, પણ જાણે વીર ચાપરાજ માટે તો આ કોઈ પુષ્પોની વર્ષા હોય એમ એમાંથી પસાર થઈ જાય છે. પણ એક જીવલેણ ઘાથી વીર ચાપરાજનું માથું પડી ગયું, પણ એનું ધડ લડે છે અને એ નિશાન પણ નથી ચૂકતું. આ દ્રશ્ય જોઈ અને બાદશાહની હવા ટાઈટ થઈ ગઈ. દિલ્હીની ફૌજ હવે ભાગવા માંડી છે. આ ફૌજને મારતા કાપતા વીર ચાપરાજનું ધડ લાઠી સુધી પહોંચી ગયું. લાઠી પહોંચી વીર ચાપરાજનું ધડ નીચે પડી ગયું અને એને વીરગતિ પ્રાપ્ત થઈ અને આ યુદ્ધનો અંત આવ્યો. પણ આ ઘટનાથી બાદશાહ એટલો બધો ડરી ગયો હતો કે દાસીના હાથમાં જો ચંપાના ફૂલની ડાલી હોય અને આ દરમિયાન કોઈ ચંપો બોલે તો બાદશાહને ચાપરાજ સંભળાતું અને એ ધ્રુજી જતો. બસ એક કુકર્મી વ્યક્તિના લીધે આખા રાજ્યને પોતાનો દાનવીર અને ન્યાયપ્રેમી રાજા ગુમાવવો પડ્યો. આજે આ ઢોલીનો પાળિયો જેતપુરના કોઠા પાસે જ છે અને વીર ચાપરાજની ખાંભી લાઠીમાં છે. મને એક સવાલનો જવાબ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે આ મોચી માટે શું સજા કરવાની જરૂર હતી. તો આ હતી આજની સ્ટોરી. ચેનલ હજી જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકાય. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.